આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 58 હવે ધર્મદેવના જન્મોત્સવની વિધિ કહું છું। હે પુત્રો, આ પ્રબોધિની એકાદશીના દિવસે મધ્યાહ્ને ધર્મદેવના પ્રાદુર્ભાવનો જન્મોત્સવ ઉજવવો। જો ધર્મદેવની પ્રતિમા ન હોય તો સુવર્ણની પ્રતિમા તૈયાર કરાવવી। તેમાં મંદિરની આગળ પૂર્વની પેઠે શોભાયમાન મંડપની રચના કરાવીને સર્વત્રોભદ્ર મંડળની મધ્યે ધર્મદેવનું શાસ્ત્રવિધિ પ્રમાણે પૂજન કરવું। તે મૂર્તિ ચતુર્ભુજ અને ચતુષ્પાદ હોવી જોઈએ અને શ્વેત વસ્ત્રો ધારણ કરાવવા તથા સર્વે અલંકારોથી શણગારવા, તેમજ શ્વેત વર્ણવાળી સુલક્ષણોથી યુક્ત મૂર્તિ બનાવવી। તે ધર્મદેવના જમણા હસ્તકમળમાં સ્ફટિક મણિની જપમાળા આપવી અને ડાબા હાથમાં ધર્મશાસ્ત્રનું પુસ્તક બનાવડાવવું, તેમજ તેમના જમણા ભાગે મૂર્તિમાન પુરુષાર્થ યોગ રચાવવો। ધર્મદેવના ડાબા ભાગે રૂપવાન અને સર્વોત્તમ સુખના અધિષ્ઠાતા દેવની રચના કરવી। ધર્મદેવનો ડાબો હાથ સુખના મસ્તકે અને જમણો હાથ વ્યવસાયના મસ્તકે સ્થાપન કરાવવો, અથવા આ ધર્મદેવ એક મુખવાળા, બે હાથ અને બે પગવાળા, સુંદર વસ્ત્ર પરિધાન કરેલા તેમજ મનુષ્યાકૃતિમાં રહેલા બનાવડાવવા। તેમની ડાબી બાજુએ અતિ રૂપવાન ભક્તિ દેવીની મૂર્તિ સ્થાપન કરવી। તેને દ્વિભુજ વિવિધ આભૂષણોથી સુશોભિત કસુંબલ વસ્ત્રો ધારણ કરાવવા। પછી ડાબા હાથમાં સુવર્ણની ઝારી ધારણ કરાવવી। જમણા હાથમાં મોતીઓની માળાઓ તથા પુષ્પની માળાઓ ભરેલા પાત્રને ધારણ કરી રહેલા હોય તેવા બનાવવા। આ પ્રમાણે પોતાની શક્તિ અનુસારે સુવર્ણની મૂર્તિ તૈયાર કરી સપ્તર્ષિ અને અરુંધતી દેવીનું પૂજન કરવું। કશ્યપ વગેરે સપ્તર્ષિઓ તેમજ અરુંધતીનું દર્ભથી નિર્માણ કરવું અથવા ચંદનાદિકથી બનાવવા। તેવી જ રીતે શ્રદ્ધા, મૈત્રી અને શાંતિ આદિક 12 ધર્મદેવની અન્ય પત્નીઓની પણ ધર્મભક્તિની સાથે પૂજા કરવી। તે દિવસે સવારથી સાંજ સુધી દુંદુભીઓના ધ્વનિ તેમજ વિષ્ણુ ભગવાનનું નામ સંકીર્તન તથા ગુણોનું ગાન કરવું। તે દિવસે નિત્ય પૂજાની મૂર્તિને મહાશણગાર ધરાવવા, તેમાં ઉત્તમ મુગટ, પીતાંબર, મહામૂલ્યવાન લાલ વસ્ત્રો ને રત્નજડિત આભૂષણો ધારણ કરાવવા। તેવી જ રીતે લક્ષ્મીજીને પણ પૂજારીએ અનેકવિધ રત્નો જડિત અમૂલ્ય વસ્ત્રો તથા આભૂષણોના મહાશણગાર કરવા અને તેમની આગળ નૈવેદ્યમાં વિશેષપણે ધેબર અર્પણ કરવા અને આરતીમાં કપૂરના દીપથી આરતી કરવી ને અન્ય વિધિ તો નિત્ય વિધિ અનુસાર કરવો। હવે હાટડીના ઉત્સવનો વિધિ કહું છું। હે પુત્રો, આ નિત્ય પૂજાની મૂર્તિ આગળ સાયંકાળે હાટડી પૂરવી। તે હાટડીની રચનામાં નવા ધાન્યો પાત્રમાન ભરીને ભિન્ન ભિન્નપણે સ્થાપન કરવા। વિવિધ પ્રકારના શાકો, ફળો અને શેરડીના સાંઠા તથા પેંડા વગેરે પદાર્થો વિભાગ પ્રમાણે હાટડીમાં પૂરવા। ઉદ્ધવ સંપ્રદાયમાં એકાદશીના અધિકારી ભક્તોએ આપત્તિકાળ વિના જળ સિવાય અન્ય કોઈ વસ્તુનો આહાર કરવો નહીં। એકાદશીના અધિષ્ઠાતા રાધા દામોદર ભગવાન છે, તેથી તેમનું પૂજન કુંભી પુષ્પ તથા કમળથી કરવું। નૈવેદ્યમાં મગદળના લાડુ અર્પણ કરવા। આ પ્રમાણે આ પ્રબોધિની એકાદશીનો વિધિ અમે સંક્ષેપથી તમને કહ્યો। સર્વે એકાદશીમાં શ્રી કૃષ્ણની મહાપૂજા કરવી। એકાદશીનો વિધિ તો વ્રતવિધિ ગ્રંથમાં કહ્યા પ્રમાણે જાણી લેવો। પુરુષોએ એકાદશીનો આશ્રય કરતી કથાઓનું
સર્વ એકાદશીના દિવસે પ્રીતિપૂર્વક ગાન કરાવવું, શ્રવણ કરવું અને સ્વયં ગાન કરવું. હવે તુલસી વિવાહ મહોત્સવનો વિધિ કહું છું. હે પુત્રો, કાર્તિક માસની સુદ બારસ સાયંકાળે વ્યાપતી હોય તે જ તુલસી વિવાહના ઉત્સવમાં ગ્રહણ કરવી. આ બારસના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનને કસુંબલ પાઘ મસ્તક ઉપર ધારણ કરાવવી અને વિવિધ પ્રકારના મનોહર પુષ્પોના તોરા અને મોતીઓના તોરા ધારણ કરાવવા. સુવર્ણના તારથી ભરેલા લાલ રંગનું અંગરખું ધારણ કરાવવું તેમજ લક્ષ્મીજીને સોનેરી સાડી ધારણ કરાવવી અને નૈવેદ્યમાં બિરંજ વિશેષપણે ધરાવવો અને સાયંકાળે શોભાયમાન મંડપની મધ્યે શ્રી વિષ્ણુ ભગવાન અને તુલસીનું પૂજન કરવું. શાલિગ્રામ અથવા શ્રી કૃષ્ણ પ્રભુની મૂર્તિ તથા તુલસી દેવીનું ગાયોના ધણ ગામમાં પધારે ત્યારે ગૌધુલી ઉડતી હોય તે સમયે ષોડશોપચારથી પૂજન કરવું. પછી તેમને પીતાંબર, હાંસડી, નથડી, હળદર અને કુમકુમ આદિક તુલસી દેવીને અર્પણ કરવા. તે સમયે નવા ઉત્પન્ન થયેલા શેરડીના સાંઠાએ સહિત ફળો અર્પણ કરવા અને નૈવેદ્યમાં પતાસા અને ખાજા વિશેષપણે અર્પણ કરવા. ત્યાર પછી આરતી ઉતારીને તુલસી અને શ્રી કૃષ્ણ પ્રભુને મધ્યે એક વસ્ત્ર રાખી અર્થાત છેડા છેડી બાંધીને મંગલ શ્લોકોનું ઉચ્ચારણ કરી મંગલ ફેરા ફેરવી સંકલ્પ કરાવી તુલસીનો હાથ શ્રી કૃષ્ણ ભગવાનના હસ્તમાં અર્પણ કરવો. આ બારસના તુલસી વિવાહમાં બ્રાહ્મણોને ભોજન કરાવી શક્તિ અનુસારે દક્ષિણા આપવી અને તુલસી વિવાહના પદોનું ગાન કરાવવું. હવે દેવ દિવાળીના ઉત્સવ વિધિ કહું છું. હે પુત્રો, કાર્તિક માસમાં સૂર્યોદય સમયે પ્રાપ્ત થયેલી પૂર્ણિમાના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનને શોભાયમાન મુગટ ધારણ કરાવવો અને નૈવેદ્યમાં શીરો, પૂરી, રાંધેલો ભાત, કઢી, દાળ, સુરણ અને વૃત્તાંકનું શાક વિશેષપણે ધરાવવું. પછી રાત્રે મંદિરમાં ચારેય તરફ દીવડાઓની પંક્તિ કરવી અને શક્તિ અનુસારે ભગવાનની આગળ ઘીનો દીવો કરવો. તે દિવસે ચંદ્રોદય સમયે ધર્મે સહિત ભક્તિ દેવીનું ગીત વાજિંત્રોના નાદ સાથે પૂજન કરવું. જે મંદિરમાં ભક્તિ દેવીની મૂર્તિ ન હોય તેમાં ભગવત ભક્તે શક્તિ અનુસારે ભક્તિ દેવીની સુવર્ણની મૂર્તિ બનાવડાવી ને તેનું પૂજન કરવું. આ પૂર્ણિમાની રાત્રે બલરામે સહિત શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓની સાથે કરેલી ક્રીડા સંબંધી પદોનું ગાન કરવું તેમજ બીજા પાસે પણ પદો ગવડાવવા. આ કાર્તિકી પૂર્ણિમાથી આરંભીને પ્રતિદિન શ્રી હરિને ભરત ભરેલી ડગલી અને સુરવાલ ધારણ કરાવવો તેમજ લક્ષ્મીજીને પણ રૂ ભરેલી સૂક્ષ્મ સાડી ધારણ કરાવવી. તે જ રીતે રાત્રે શૈયામાં પણ પ્રતિદિન ગોદડી ઓઢાડવી. આવી રીતના શણગાર ફાગણ સુદ પૂર્ણિમા સુધી ધારણ કરાવવા. આ તિથિના પ્રારંભથી રાત્રિએ વૈષ્ણવ ભક્તજનોએ પણ શયન સમયે ટાઢની નિવૃત્તિને અર્થે ગોદડી ઓઢવી. હે પુત્રો, આ પ્રમાણે અમે કાર્તિક માસમાં શ્રી વિષ્ણુ ભગવાનના જે ઉત્સવો આવે છે તે તમને કહ્યા. હવે પછી માગશર, પોષ અને મહામાસમાં આવતા ઉત્સવોનો વિધિ તમને કહું છું. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે કાર્તિક માસના ઉત્સવોના નિરૂપણ નામે 58મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.